ક્ષમતાને અહીં અપાય છે આકાર. અહીં સંભળાય છે શક્તિનો પડકાર. અહીં પડઘાય છે સુરક્ષાના કદમતાલ. બુદ્ધિમત્તા, સત્યનિષ્ઠા સાથે પોતાના સિદ્ધાંતો પર અહીંયા અડગ રહેવાનું હોય છે. અદમ્ય સાહસ, અમન ચેન અને રાજ્યની ખુશહાલી માટે નિડરતાપૂર્વક અહીં રોજ પોતાની જાતને ઉજળી બનાવવાની હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત યે જીવન હૈ. સેવા, સુરક્ષા, શાંતિ. અમે છીએ ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસ એકેડેમી કરાઈની પશ્ચાદ ભૂમા વહેલી પરોઢની લાલીમાં ધીમે ધીમે પ્રસરી રહી છે. જો કે હજુ સૂરજના પ્રથમ કિરણની પણ નીંદર ઉડી નથી, પરંતુ થોડું મોં સૂજણું થઈ ગયું છે અને આપણા રાજ્યના આ પ્રહરીઓ જાગી ગયા છે. સેવિંગ અને સ્નાન જેવા પ્રાતઃકર્મ પતાવવાની દરેક જવાનને ઉતાવળ છે, કેમ કે હવે પછી તેમને રોલ કોલ માટે તૈયાર થઈ જવાનું છે. પ્રાતઃકર્મ પતાવ્યા બાદ તાલીમાર્થી જવાનો હવે રોલ કોલ માટે પ્રસ્થાન કરી રહ્યા છે, કેમ કે હવે દરેક જવાન માટે ફરજિયાત હાજર રહેવાનું રોલ કોલનું બ્યુગલ વાગી ચૂક્યું છે. આપણે જ્યારે પાછલા પહોરની મીઠી નીંદર માણી રહ્યા હોઈએ છીએ, ત્યારે પરોઢના આછા અજવાળામાં રાજ્યના આ પ્રહરીઓ ધરતી પર પોતાના કદમોની ધમક સંભળાવી રહ્યા હોય છે. અદમ્ય જોશ અને પ્રચંડ તાકાતથી આ પગ જમીન પર પડે છે ત્યારે સૂરજની પણ નીંદર ઉડી જાય છે અને પછી એક નવા જ ઉત્સાહ સાથેની સવાર ઉઘડે છે. કરાઈ એકેડેમી પરિસરમાં સવારની પરેડની સાથે સાથે તન અને મનને ચુસ્ત દુરસ્ત રાખતી ફિઝિકલ એક્ટિવિટી પણ પેરેલલ ચાલે છે. આ ફિઝિકલ એક્ટિવિટી જ તો પ્રશિક્ષણાર્થી જવાનના તન મનને સ્ફૂર્તિથી ભરી દેવાનું કામ કરે છે. દરેક જવાન માટે સવારની આ એક્ટિવિટી ફરજિયાત છે. સવારની ફિઝિકલ એક્સરસાઇઝે હવે તાલીમાર્થી જવાનોને જઠરાગ્નિ પ્રદીપ્ત કરી દીધો છે. હવે સમય થયો છે બ્રેકફાસ્ટનો. કહેવાય છે જેના અન્ય ભેગા તેના મન ભેગા, એટલે જ તો જવાનો હળી મળીને સવારનો નાસ્તો કરી રહ્યા છે અને સાથીદારોને પ્રેમથી નાસ્તો કરાવી રહ્યા છે. જો કે હવે બ્રેકફાસ્ટનો શેડ્યુલ પૂરો થયો છે. કરાઈ એકેડેમીના પ્રશિક્ષણાર્થીઓ હવે તન પર હિંમત અને સાહસની આભા ઊભી કરતી વર્દી, શીર પર આન બાન અને શાન જેમ શોભતી કેપ, કમર પર બેલ્ટ અને પગમાં શૂઝ પહેરીને તાલીમમાં જવા તૈયાર થઈ રહ્યા છે.
આ તરફ જવાનો સાથે તાલીમમાં જોડાવા માટે રાઇફલ્સ રાહ જોઈ રહી છે. આ વેપન જાણે જોશ અને સાહસથી થનગનતા જવાનોના ખભે શોભવા માટે પણ થનગની રહી છે. નવજોશીલા પીઆઈ તાલીમાર્થી જવાનો આ વાત સારી રીતે જાણે છે. આથી જોશ અને ઉત્સાહથી થનગનતા જવાનો હવે હથિયાર સાથે નવા દિવસની નવી તાલીમ માટે તૈયાર થઈ ગયા છે. આ બળબળતું હૈયું ને જગમગતા નૈનો, ગમે ત્યારે હોળી ને ગમે ત્યારે દિવાળી. દોસ્તો, અમારી ખાસ રજૂઆતમાં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વિદ્રોહીઓને તેની નમક હરામી મુબારક અને રીત વફાની રાખી છે. તું ચાહે ધિક્કારતો રહે આ ખાખીને, અવિરત રહેશું સેવામાં, અમે કસુંબલ કુરબાની ચાખી છે. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત યે જીવન હૈ. હવે તાલીમાર્થી જવાનો ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છે. ગ્રાઉન્ડ પર તાલબદ્ધ અને લયબદ્ધ પ્રવેશ બાદ વિવિધ પ્રકારની તાલીમ શરૂ થાય છે. બંદૂક ઉઠાવવાની આ છટા જુઓ, આ તાલીમનું જ તો પરિણામ છે. કરાઈ એકેડેમીના ગ્રાઉન્ડ પરના આ દ્રશ્યો નવા પીઆઈ તાલીમાર્થીઓની તાલીમના છે. અહીં લોકરક્ષક જવાનો, પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીનું પ્રશિક્ષણ પણ ચાલી રહ્યું છે. આવા જવાનોની તાલીમ પ્રક્રિયા કેવી હશે તે જાણવા હું આતુર હતો. આથી હું પૂર્વ મંજૂરી સાથે પહોંચી ગયો પોલીસ અકાદમી કરાઈ ખાતે, જ્યાં મારી મુલાકાત પોલીસ એકેડેમીના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હરેશ દુધાત સાથે થઈ. કોઈ પસંદ કરી શકે, કોઈ ના પસંદ કરી શકે, પરંતુ કોઈ નજરઅંદાજ ન કરી શકે. દોસ્તો, હું વાત કરી રહ્યો છું ગુજરાત પોલીસની. મારી સાથે વાતચીત કરવા માટે છે પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ. સાહેબ, ઘણા બધા રિક્રુટની હાલ આપના માથે જવાબદારી છે. કેવી રીતે એમને એક લોઢાની જેમ આપણે અહીંયાથી તપાવવામાં આવે છે, એમને તૈયાર કરવામાં આવે છે? અહીંયા હાલમાં આપણે જોઈએ તો લોકરક્ષકોની તાલીમ ચાલે છે. એમાં 438 જેટલા લોકરક્ષકો બિન હથિયારી છે તથા 28 જેટલા હથિયારી લોકરક્ષક છે. સર, આપ આપના અનુભવના આધારે જે પણ લોકો આપના અંડરમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે અને જે પણ લોકો ગુજરાત પોલીસમાં આવવા માંગે છે, એમનું એક સ્વપ્ન છે, એવા લોકોને આપ કોઈ મેસેજ આપવો હોય તો શું મેસેજ આપવા માંગશો? એવા લોકોને એટલું જ કહી શકીએ કે જો તમારું સપનું છે, મતલબ તમારો એમ છે કે ભાઈ મારે પોલીસ ખાતામાં આવવું છે, તો પોલીસ ખાતામાં આવવા માટે તમારે જે પહેલાં મેન્ટલી સ્ટ્રોંગ થવું પડે, સાથે સાથે ફિઝિકલી સ્ટ્રોંગ થવું પડે. જો ફિઝિકલી સ્ટ્રોંગ ના હો તો તમે ફિઝિકલ જે છે પાસ નહીં કરી શકો. તો અમારો અમને એ જ મેસેજ છે કે તમારું સપનું હોય તો તમે અત્યારથી એના માટે તમારા ખુદને મેન્ટલી અને સાથે સાથે ફિઝિકલી સ્ટ્રોંગ કરો તો જરૂરથી તમારું સપનું એ સાકાર થશે. બિલકુલ સર. સર, મારો એક છેલ્લો સવાલ છે. ખાખી એ માત્ર જોબ નથી, એક નશો છે. ખાખી એવું છે ને કે ખાખીમાં આવ્યા પછી જે પણ વ્યક્તિ ખાખીમાં આવે છે એનો ધર્મ કયો છે, એની જાતિ કયો છે, એ બધું ભૂલી જવામાં આવે છે. એ ખાલી અમારો ધર્મ પોલીસ ધર્મ જ રહે છે, ખાખી ધર્મ જ રહે છે. એટલે ખાખીમાં આવ્યા પછી જે ખાખીની જે જવાબદારી છે ને એ પણ બધી બહુ મોટી જવાબદારી છે. એમાં તમે તમારા ઘરના પ્રસંગો, તમારા જે વ્યક્તિગત પ્રસંગો હોય એને પણ તમારે સાઈડમાં મૂકી જ્યારે ખાખી તમને જરૂરિયાત પડે ત્યારે તમારે ત્યાં જવું પડે છે. હા, અહીં ભલે લોકરક્ષક કે પીએસઆઈ તાલીમ લઈ રહ્યા હોય કે પછી ભલે ડીવાયએસપી તાલીમ લઈ રહ્યા હોય, પરંતુ અહીં તો બધા તાલીમાર્થી પર એડીઆઈનો જ હુકમ ચાલે છે.
અહીં દરેક તાલીમાર્થીએ હોદ્દાને ભૂલીને એક તાલીમ વિદ્યાર્થી તરીકે જ એડીઆઈનો હુકમ સ્વીકારવો પડે છે. અહીં મારી મુલાકાત એડીઆઈ ઉત્તમ ચૌહાણ સાથે થઈ. તેમણે તાલીમ દરમિયાન એક ચંચળ જવાન એક જવાબદાર નાગરિકમાં કઈ રીતે રૂપાંતરિત થાય છે તેની માંડીને વાત કરી. પહેરી ખાખી એલા પ્રીત રોદણા સાથે શું કરવાની, નાહકના નિસાસા નાખી આ જાત નમાલી શું કરવાની. પરંતુ દોસ્તો, ખાખી પહેરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે, કેટલી મહેનત કરવી પડે છે, એ જાણવું પણ આપણે જરૂરી છે. મારી સાથે છે એડીઆઈ ઉત્તમ એચ ચૌહાણ. એમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, આપ ઘણા બધા સમયથી અહીં આપના અંડરમાં ઘણા બધા તાલીમાર્થીઓ ગયા હશે, ઘણા બધા લોકોને આપ અહીંયા તાલીમ પણ આપો છો. જ્યારે એક રિક્રુટ પોતાના સામાન્ય જીવનમાંથી પોલીસ પરિવારમાં એન્ટ્રી કરે છે અને આ ગ્રાઉન્ડ ઉપર આવે છે, એટલે એનું જીવન કેવી રીતે બદલાય છે? સૌથી પહેલાં તો શું છે, જ્યારે એક જે માહોલમાંથી આવતા હોય, જે કે કોલેજ છે, સ્કૂલ છે, કાં તો કોઈ જોબ છોડીને આવતા હોય, તૈયારી કરીને અહીંયા આવતા હોય, ત્યારે એમનું એક માહોલ પેલું અલગ હોય છે અને આ ટ્રેનિંગની માહોલ એક અલગ હોય છે. એટલે એમને પહેલાં માહોલમાં તૈયાર કરવા માટે અમે તો એમને ઝીરો કટ કરાવી દઈએ. એટલે વાળ એમના કટિંગ થઈ જાય એટલે એમને અંદરથી જ ફિલિંગ આવી જાય છે કે અમે હવે પોલીસમાં આવી ગયા છે એમ. એટલે જ્યારે વાળ કટિંગ થઈ જાય ને તો એમને અંદરથી જ ફિલિંગ આવી જાય કે ભાઈ હવે તૈયાર થઈ ગયા છે. હવે પછી બધું હોય છે. તો પછી સર, ડે 1 થી જ્યારે અહીંયા ટ્રેનિંગ શરૂ થાય છે, તો શેડ્યુલ કેવી રીતે હોય છે આ લોકોનું? શેડ્યુલ સર અમે એવી રીતે રાખીએ છીએ આ લોકોનું કે શરૂઆતમાં એમનું સવારની રનિંગ, એમનો ઉઠવાનો સમય, એમને ઉઠીને રનિંગ ચાલુ હોય, એમની પીટી વગેરે લઈએ અમે. પીટી લાઇટલી હોય છે. શરૂઆતમાં જ એટલા હાર્ડવર્ક અમે નથી લેતા. ધીમે ધીમે આદત પાડવામાં આવતી હોય છે. જેમ કે એનું ધ્યાન રાખવામાં કે એમને કંઈ ઇન્જરી ના થઈ જાય, કંઈ મોટો પ્રોબ્લેમ ના થઈ જાય કે ભવિષ્યમાં એમને કંઈ કરી ના શકે ફિઝિકલ. એટલું હાર્ડવર્ક નહીં, ધીરે ધીરે એમનું હાર્ડવર્ક આગળ વધારવામાં આવે. પહેલાં 2 મહિના અમે એમનું થોડી લાઇટ રનિંગ લઈએ, પછી વધારે લોંગ રનિંગ લઈએ, પછી ટાઈમિંગમાં પૂરું કરાવવાનું લઈ લે. તો ફિઝિકલ એમ વધારતા જઈએ છીએ. એવી રીતે એમનું લેવલ અમે અલગ અલગ રીતે વધારીએ છીએ. એવી રીતે કે મોબિલિટી છે એમની સ્ટ્રેન્થિંગ છે, એમની ગ્રુપ એક્ટિવિટી કેવી છે, એમની કાર્યક્ષમતા કેવી છે, એની સ્ટ્રેન્થ કેવી છે, એ પ્રમાણે અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ અહીંયા. બરાબર. તો સર, સવારે કેટલા વાગે એમનું ફાલિન થતું હોય, એનો શું સમય હોય, પછી સવારથી જે સાંજ પડે ત્યાં સુધીની લોકોની એક્ટિવિટી શું હોય છે? સવારે એમાં બેરેકમાં જ્યારે સવારે ચાलતું હોય છે, જ્યારે बिगलर वागी जाए, बीगल बजते ही वो लोग क्या करते हैं कि सीधा कोत में आने का, वेपन लेने का और ग्राउंड में आने का. यानी 6:40 को बिगलर बज जाता है, 6:40 से शेड्यूल चालू होता है. तो पूरा पीटी और सिर्फ 2-5 मिनट का ब्रेक मिलता है बीच में और 9:15 बजे तक उनका ट्रेनिंग शुरू रहता है. 9:15 के बाद उनको वापस आधे घंटा पौने घंटे का रेस्ट, नाश्ते के लिए ब्रेक दिया जाता है. वो ब्रेक के बाद वो वापस जाते हैं बैरक में. ब्रेक में नाश्ता करने के बाद वो तैयार होते हैं इंडोर जाने के लिए. ये सुबह का शेड्यूल था 6:40 से 9:15 तक. पहले दिन सर, आपके अंडर में जो जवान आते हैं और आखिरी उनका जो दीक्षांत समारोह होता है, ये पूरे पीरियड में आप कितना बदलाव इनके अंदर देखते हैं? पहले जब नया आता है वो थोड़ा चंचल होता है, उसको हंसी मजाक करना, वो डिसिप्लिन में नहीं रहना, कहीं भी कुछ भी बोलना, उनका चलने जलने का हाव चाल एकदम अलग से होता है, जैसे कि आए कहीं भी खड़े रह गए. और ट्रेनिंग में उसके बाद जब बाहर निकलता ना, तो पूरा एक ऑफिसर की तरह निकलता है. उसका खड़े रहने का ढंग अलग हो जाता है, उसका बात करने का ढंग अलग हो जाता है, उसका खड़े उठने बैठने का तरीका, बात करने का, हर चीज में उसका बदलाव आ जाता है. નવા તાલીમાર્થી એકવાર નવા વાતાવરણથી ટેવાઈ જાય પછી તેમની સખત તાલીમ શરૂ થાય છે. આ રીતે હાઈટ પર ચડીને પુલઅપ્સ કરવા અને આમ લાંબી કૂદ દ્વારા પોતાની ક્ષમતા વિસ્તારનું વિસ્તરણ કરવું, તો બેલેન્સ સાથે
હાઈટ પરથી કૂદવું એ પણ કરાઈ એકેડેમી દ્વારા આપવામાં આવતી તાલીમનો એક હિસ્સો છે. અહીં મારી મુલાકાત કેટલાક તાલીમાર્થી પીઆઈ સાથે થઈ તો તેમણે પોતાના અનુભવ આ રીતે શેર કર્યા. મારું નામ ડૉક્ટર નિલેશ ઘેટિયા. મેં ગ્રેજ્યુએશન બીએમએસમાં કરેલું છે. 2017થી કોમ્પિટિટિવ ફિલ્ડમાં હું આવેલો. એ પહેલાં મેં મેડિકલ પ્રેક્ટિસ કરેલી છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પીએચસી ઉપર એઝ એ આયુષ મેડિકલ ઓફિસર તરીકે જોબ કરતો. મારા સિનિયરો ક્લાસ 1-2 ઓફિસરમાં ગુજરાત ગવર્મેન્ટમાં જોડાયા. ત્યારબાદ મને પ્રેરણા મળી કે મારે પણ ગુજરાત સરકારમાં ક્લાસ 1-2 ઓફિસર બનવું છે. 2017ની પહેલી જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો. માત્ર 2 માર્ક્સ ઇન્ટરવ્યૂ સિલેક્શનમાં 2 માર્ક્સ ઘટ્યા. ત્યાર પછીની જીપીએસસીમાં પણ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો, 4 માર્ક્સ ઘટ્યા. પણ મેં મારી લડત ચાલુ રાખી. એક વખત મનમાં નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગે ગુજરાત સરકારમાં જોડાવવું છે અને ઓફિસર બનવું છે. ત્યારબાદ આ અમારી જે ગુજરાત સરકારની પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રથમ બેચની જાહેરાત આવી ડાયરેક્ટ પીઆઈ તરીકેની, અને એમાં ખૂબ મહેનત કરી અને સફળ થઈ અને આજે પોલીસ ઇન્સ્પેક્ટરના તાલીમ તરીકેના ઉત્તરાર્ધમાં છીએ એવું કહી શકાય કે 22 જાન્યુઆરી સંભવિત અમારી પીઓપીની ડેટ છે. મારું નામ અક્ષય એમ પટેલ છે. શરૂઆત તો આમ જોવા જઈએ તો 2017થી જ આમ કહી શકાય, પરંતુ 2016માં જે આવેલી પીએસઆઈની ભરતી હતી એ સૌપ્રથમ મારી ભરતી હતી. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ થોડું પોલીસ તરફ રહેલું છે. પહેલાંથી મને આમ એક પોલીસ અધિકારી બનવું એવું જૂનું મનમાં હતું, એટલે સૌપ્રથમ પીએસઆઈ માટે ભરતી કરી, પરંતુ બેડ લક કે ફિઝિકલમાં થોડું નપાસ થયું. પણ હિંમત હાર્યા વગર તૈયારી શરૂ રાખી અને ત્યારબાદ એક પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામની વારાફરતી પરીક્ષા પાસ કરતો ગયો. અને આ મારી અત્યારે હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટરની જોબ છે એ મારી 6ઠ્ઠી સરકારી નોકરી છે. આની પહેલાં જે જીપીએસસીની ભરતી 17માં આવી હતી 2017ની અંદર, એની અંદર હું સેક્શન ઓફિસર તરીકે પાસ થયો હતો. અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી જે વિભાગ છે એની અંદર હું સેક્શન ઓફિસર તરીકે 1 વર્ષ મેં જોબ કરી. ત્યારબાદ મને સ્વતંત્ર હવાલો મને સોંપવામાં આવ્યો હતો અને એકાદ મહિનો જો સ્વતંત્ર હવાલો સંભાળ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરનું જે અમારી જે બેચ હતી એની અમારે ઓર્ડર આવ્યો. ત્યારબાદ અહીંયા હાજર થયા એટલે સૌપ્રથમ તો જે પીએસઆઈમાં નપાસ થયા હતા એ જે ફિઝિકલમાં જે નપાસ થવાની જે એક ખરાબ અનુભવ હતો એ જ પાસ કરવાના જૂની સાથે પરીક્ષા આપી હતી. અને પાસ થયા ત્યારે જ્યારે ઓર્ડર હાથમાં આવ્યો ત્યારે ખરેખર બહુ એમ ગર્વની લાગણી થઈ હતી. બિકોઝ મારા ફાધર અને જે એમના ચહેરા ઉપર એક ખુશીની લાગણી હતી એ બહુ જ આમ આપણને સુકૂન અપાવનારી હતી. અને આપણને પોતાને બી એવું લાગે કે ના, જે સફરની શરૂઆત આપણે કરી હતી એનો બહુ સારી રીતે આપણે એક પહોંચી શક્યા છે એ સુધીમાં. જીપીએસસીની અંદર પણ મેં મારો જે પ્રાયોરિટી મારી હતી એ પણ ડીવાયએસપી બનવાની હતી, પરંતુ સમહાઉ થોડા માર્ક્સના કારણે હું રહી ગયો. પરંતુ જ્યારે પીઆઈ બન્યો ત્યારે એ જે એક નિશાસા હતી એ પાછી એક આનંદની લાગણીમાં અનુભવાઈ ગઈ છે. તો કાનજી ચૌધરી અને વિજયભાઈ જોગરાણા જેવા તાલીમાર્થી પીઆઈ કરાઈ એકેડેમી ખાતેની પોતાની તાલીમના અનુભવને કંઈક આ રીતે વર્ણવી રહ્યા છે. ખરેખર તાલીમ રહી એ અમારા માટે ખૂબ જ એક જોરદાર અનુભવ રહ્યો છે. તાલીમમાં આવ્યા પછી કંઈક નવું જીવન પ્રાપ્ત થયું હોય એવું લાગે છે. પહેલાંનું જનરલી હું આ પહેલાં પણ જે જોબ કરતો હતો એમાં આવું ટાઈટ શિડ્યુલ કે એવું કંઈ નહોતું. જનરલી એક સિવિલ જોબ હતી, જેના કારણે અહીંયા પોલીસમાં આવ્યા પછી કંઈક અલગ જ ડિફરન્સ લાગે છે. અને પોલીસની જોબ અને એમાં જે તાલીમ છે, તાલીમનો સમયગાળો 52 વીકનો, એમાં ખરેખર પોતાની જાતને ખૂબ તૈયાર કરવી પડે છે મહેનત કરવા માટે. સવારે 5:30થી અમારું શિડ્યુલ શરૂ થતું હોય છે, તે છેક રાત્રે 10 વાગ્યા સુધી. અને સતત બીજી શિડ્યુલમાં પણ સતત પોતાની જાતને અપડેટ રાખી અને સતત તાલીમ માટે તૈયાર રહેવું પડતું હોય છે. મેં ગ્રેજ્યુએશન બીટેક ઈસી તરીકે ચાંગામાં કર્યું છે, ચારુતર યુનિવર્સિટી. 2014માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું. બાદમાં 2014માં એ ટાઈમે જીપીએસસી આવી હતી પહેલી. એ જીપીએસસીમાં એપિયર થયો, મેન્સ કરી પણ નિષ્ફળ રહ્યો. ઇન્ટરવ્યૂ સુધી મારો કોલ આવ્યો નહીં. પછી હતાશ અને નિરાશ ખૂબ થયો, પણ ફેમિલી અને ફ્રેન્ડ્સ ને બધાનો સપોર્ટ પૂરતો મળ્યો
પછી 2017માં જીપીએસસી આપી, એમાં પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ થ્રુ આઉટ પહોંચ્યો અને 7 માર્ક્સથી હું રહી ગયો. બરાબર એ જ ટાઈમે પીઆઈની આ ફર્સ્ટ ભરતી થઈ અને એની પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ સુધી સંપૂર્ણ રીતે પાર કરી અને અહીંયા સફળ થયો. વચ્ચે આ તૈયારી દરમિયાન મેં લાઇબ્રેરી જોઈન કરી હતી અને 2017માં હું સ્પીપા જોઈન કર્યો હતો. સ્પીપામાં જોઈન કરવાથી એક વાતાવરણ મળ્યું, એક એવું વાતાવરણ કે જ્યાં ચર્ચા માત્ર આ જ ફિલ્ડની થતી હોય અને આ કોમ્પિટિટિવ ફિલ્ડ વિશે જ જાણવા મળતું હોય. તમે નવરા બેઠા હોય તો પણ તમે કંઈ ને કંઈક મેળવો જ તે. તો એનો ફાયદો મને ખૂબ થયો. સ્પીપાના લીધે અમે અહીંયા પહોંચવામાં લગભગ કહી શકાય કે 70% જેટલો ફાયદો અમને મળ્યો. કરાઈની તાલીમે કાનજીભાઈ ચૌધરી જેવા તાલીમાર્થીના જીવનમાં સકારાત્મક અને હકારાત્મક બદલાવ લાવી દીધો છે, તો વિજયભાઈ જોગરાણા જેવા તાલીમાર્થીને કંઈક હાંસલ કર્યાનો આત્મસંતોષ આપ્યો છે. મહિલા પીઆઈ તાલીમાર્થીઓ પણ કરાઈ એકેડેમીમાં પોતાની ક્ષમતાને નિખારવા પોતાનો લોહી પરસેવો એક કરી રહી છે. મહિલા તાલીમાર્થીઓ પોતાને મળેલી તકનો ઉપયોગ રાષ્ટ્ર સેવા માટે સંપૂર્ણ સક્ષમ બનવા કરી રહી છે. અહીં તાલીમના અતિવ્યસ્ત શેડ્યુલને તાલીમાર્થી મહિલાઓએ આત્મસાત કરી લીધો છે. કરાઈના સ્કેડ્યુલની વાત કરું તો એ સવારે અંદાજિત 6 વાગ્યાથી શરૂ થાય છે અને રાત્રે 10 વાગે પૂરું થાય છે. દિવસ દરમિયાન અમારે 6 થી 9:30 સુધીનો સેશન છે તે પીટી અને ફિઝિકલ ફિટનેસનો રહે છે. પછી 10 થી 4:30 વાગ્યા સુધીનો અમારો સ્કેડ્યુલ લો અને એના અબાઉટ રહે છે અને ત્યારબાદ અમારે સાંજે માઇન્ડ ફ્રેશ કરવા માટે ગેમ પરેડ રાખવામાં આવે છે. એટલે અંદાજિત 6:30 આજુબાજુ પૂર્ણ થાય છે અને ત્યારબાદ નાઇટના રોલ કોલ ને હોય છે. એટલે ઓવરઓલ અમે 10 વાગે રાત્રે ફ્રી થઈએ છીએ. એટલે આમ જોઈએ તો આખો દિવસ બીજી સ્કેડ્યુલ જ રહે છે અહીંયા. સવાલ આખરે રાજ્યના નાગરિકોની જાન માલના રક્ષણનો હોય તો પાછીપાની કરવી એ આ વીરાંગનાઓના સ્વભાવમાં નથી. આકરી તાલીમ દરમિયાન પણ મહિલા તાલીમાર્થીના આ જ સ્વભાવના દર્શન થઈ રહ્યા છે. કરાઈ એકેડેમીમાં મારી મુલાકાત કેટલીક મહિલા તાલીમાર્થીઓ સાથે થઈ. અનેક અડચણોને પાર કરીને અહીં પહોંચવામાં સફળ થયેલી આ સન્નારીઓએ પોતાના અનુભવો આ રીતે વહેંચ્યા. એકચ્યુઅલી આ મારી ફર્સ્ટ જોબ નથી. મેં બરોડાથી માસ્ટર્સ કરેલું છે. દેન આઈ વેન્ટ ટુ USA એન્ડ આઈ વોઝ ધેર ઓન H1B ફોર 10 years. Then I had some visa issues, so I came back to India and then suddenly heard about GPSC અને PI ની GPSC આવેલી હતી. So one shot માં ટ્રાય કર્યો and maybe I was lucky અને થોડો હાર્ડ વર્ક ગણો કે જે તો એમાં ક્લિયર થઈ ગઈ and then that's how I reached to કરાઈ. અને I'm so glad કે PI માટેની ઓપોર્ચ્યુનિટી મળી અને જે મારે કરવું હતું કે વતન માટે કંઈક કરી શકાય તો એના માટેની એક તક મળી. પણ તમે જેમ કહ્યું કે આપ યુએસએ ગયા હતા અને બીજા ઇશ્યુ હતો, જે આ રીતે આઉટ ઓફ કન્ટ્રી જતા હોય છે અને બેક ટુ પેવેલિયન થતા હોય છે, એ લોકો માટે ક્યાંક તૈયારી કરવું અઘરું હોય છે, તો આપે પછી કેટલો સંઘર્ષ કરો, કેવી રીતે મહેનત કરી? હા, સારો ક્વેશ્ચન છે. એકચ્યુઅલી તમે પાછા આવો ને તો તમે બહુ વર્ષ બહાર રહ્યા હોય ને તો ઘણો તાલમેલ બેઠાડવો બહુ તકલીફ પડી જતી હોય છે. Because it's been 10 years, you've been settled with different lifestyle. So when you come back, it is difficult. પણ જેને સ્ટાર્ટ કરવું હોય ને એ ગમે ત્યાંથી ચાલુ કરી શકે છે. સો તમારામાં હિંમત હોય તો તમે કોપ અપ કરી શકો છો. And when you stay outside, so when we were discussing, I said કે I heard about JF Kennedy, what he said, કે what your country gives you, that is not important. What you can give to your country, that is important. So when I stayed outside, I realized that there was something missing, a purpose in a life. I want to do something for my country. So when I came here and there was opportunity for PI, I realized that this is the thing I want to do, and so I went for it. બહુ આનંદની વાત છે કે લગભગ 3-1 વર્ષથી જ્યારથી મેં પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી ત્યારથી મારું ડ્રીમ હતું કે હું આ પરીક્ષા પાસ કરું અને એક પોલીસ ખાતામાં એક બહુ પ્રેસ્ટિજિયસ પોઝિશન ગણાય છે તેની ઉપર મારી પસંદગી થાય. આની પહેલાં હું 2016ના વર્ષમાં મેં એઝ અ PSI પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કર્યો હતો
પણ એના પછી જ્યારે તમને કોઈ પ્રગતિ કરવાની તક મળતી હોય તો એ ઝડપી લેવા માટે મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા હતા અને ભગવાનના અને મારા પરિવારજનોના આશીર્વાદથી, સપોર્ટથી હું આજે આ પરીક્ષા પાસ કરીને સફળ રીતે અહીં ટ્રેનિંગ મેં જોઈન કરી છે. હા, પહેલાં હું આ જ ડિપાર્ટમેન્ટમાં પીએસઆઈ તરીકે હતી અને પીએસઆઈની ટ્રેનિંગમાં જ હતી અને ત્યારે પછી તૈયારી કરી અને પીઆઈમાં જીપીએસસીની એક્ઝામ આપી અને પીઆઈમાં ડિપાર્ટમેન્ટમાં નહોતા ત્યારે તો નોર્મલ બધા લોકો જે રીતે હોય અને ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી સૌથી બેસ્ટ થિંગ જે થઈ છે એ ફિઝિકલ ફિટનેસ, સ્પોર્ટ્સ એક્ટિવિટીને જે થાય છે એ બધું મતલબ થયું વધારે. આપે મહિલા પીઆઈ તાલીમાર્થીઓની સિદ્ધિ યાત્રાની વાત સાંભળી અને તેમની આકરી મહેનતને નિહાળી આપને જણાવી દઈએ કે આજ કરાય તાલીમ એકેડેમીમાં એક મહિલા ડીવાયએસપી પણ પ્રશિક્ષણ લઈ રહ્યા છે, જેમનું નામ છે અમી પટેલ. સમાજમાં બદલાવ લાવવાની ભાવનાએ તેમને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફ આકર્ષિત કર્યા છે. આવો સાંભળીએ તેમના જુસ્સાની કહાની. મારું નામ અમી પટેલ છે. મારું વતન ભરૂચ છે અને જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા 2019ની ભરતીથી અમે લોકો ડીવાયએસપીની 3 જણની બેચ હતી એમાં ભરતી થયા છે. પબ્લિક સર્વિસીસનું સપનું નાનપણથી જ હતું પણ એના માટે ઇન્સ્પિરેશન 1 વર્ષ ફિલ્ડમાં કામ કર્યા પછી જોબ સેટિસ્ફેક્શન નહીં મળતા ઘણું મોટિવેશન રહ્યું કે કોઈક એવી જગ્યા પર જવું છે જ્યાં એકચ્યુઅલી સોસાયટીમાં આપણે ચેન્જ મેક કરી શકીએ અને પબ્લિક સર્વિસીસ સૌથી સારું ઓપ્શન હતું એના માટે. યુપીએસસીની પ્રિપેરેશન તો ઘણી પહેલાં ચાલુ કરી દીધી હતી પણ જીપીએસસીની પેટર્ન બદલાતા બીજું પણ એક મોટિવેશન રહ્યું કે સિન્સ સિલેબસ અને યુપીએસસીનો અને જીપીએસસીનો સેમ રહેતા જીપીએસસી પણ જોડે જોડે તૈયારી કરી અને આપી અને આજે અહીંયા ડીવાયએસપી તરીકે રિક્રુટ થયા છે. આખી જે પરીક્ષા છે એ એક પરીક્ષાની રીતે નહીં લઈ અને લાઈફની એક જર્ની હોય છે જેમાં 1 વર્ષ પ્રિપેરેશનનું હોય છે અને 1 વર્ષ એક્ઝામિનેશનનું હોય છે. એટલે ટોટલ 2 વર્ષ તમારી લાઈફના આમાં જતા રહે છે પણ એમાં એવરી ડે મોટિવેશનથી વાંચવાનું સ્ટાર્ટ કરી, મોટિવેશનથી એક પર્સનાલિટી ડેવલપ કરીને ઓફિસર તરીકે રિક્રુટ થવાય છે. આમાં એ કેન્ડિડેટનું પર્સનલ પ્લસ ફ્રેન્ડ્સ અને ફેમિલીના સપોર્ટ વગર આ જર્ની સક્સેસફુલ નથી રહેતી. પ્લસ મેન્ટોર્સ તમને એવા મળવા જોઈએ જે તમને કોન્સ્ટન્ટ ઇન્સ્પિરેશન આપતા હોય આ વસ્તુ અને આ સપનું સાકાર કરવા માટે. જ્યારે તમે રિક્રુટ થઈ જાઓ છો ત્યારે એક આખું ચેન્જ ઓફ લાઈફ તમારામાં આવે છે, ચેન્જ ઓફ પર્સનાલિટી તમારામાં આવે છે અને વી આર વેરી વેરી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ કે અમે આ પોઝિશન પર રિક્રુટ થયા છે અને વી એમ કે અમે પબ્લિકની સર્વિસને જસ્ટિસ કરી શકીએ. રાજ્ય અને દેશ માટે જવાન તૈયાર કરતી કરાઈ એકેડેમીમાં તાલીમાર્થીઓ માટેનું શિડ્યુલ એકદમ ચુસ્ત હોય છે. દિવસ દરમિયાન એકેડેમીનું પરિસર ગ્રાઉન્ડ એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી સાથે ધમધમતું રહે છે. જો કે આ કવાયત સાથે સાથે વર્ગખંડમાં પણ જવાનોનું પ્રશિક્ષણ કાર્ય થતું હોય છે. તેમના થિયરિકલ અધ્યયન માટે અહીં ઉત્તમ વ્યવસ્થા છે. કાયદા અને વ્યવસ્થા સાથે જોડાયેલા આ ફિલ્ડમાં જવાનોની કાયદા અંગેની સમજની પણ કસોટી કરવામાં આવે છે. આ રીતે શારીરિક અને માનસિક રીતે અહીં તૈયાર થયેલો જવાન દેશ અને રાષ્ટ્ર માટે મહામૂલું ઘરેણું બની જાય છે. અત્રે જ્યારે બેઝિક તાલીમમાં તાલીમાર્થીઓ આવે છે ત્યારે એમને બેઝિક તાલીમની અંદર પીટી કરવામાં આવે છે, રનિંગ કરાવવામાં આવે છે. એની સાથોસાથ અમે ઘોડેસવારની તાલીમ પણ આપવામાં આવે છે. ઉપરાંત અમારી પાસે ઇન્ટરનેશનલ લેવલનો સ્વિમિંગ પુલ છે. તાલીમાર્થીઓને સ્પોર્ટની અંદર પોતાનું કેરિયર પોતે ડેવલપ કરી શકે એટલા માટે દરેક પ્રકારની સ્પોર્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્વિમિંગ પુલ છે, બેડમિન્ટન છે, ઇન્ડોર છે. અમારી પાસે જીમના પણ અત્યાધુનિક સાધનો છે જેના કારણે એમનું ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે અને ફિઝિકલ ફિટનેસની સાથે સાથે એમને યોગાની પણ તાલીમ આપવામાં આવી છે જેથી માનસિક રીતે પણ એ પોતે સ્વસ્થ રહે અને જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે લોકોને ઉપયોગી નીવડે એવી તમામ પ્રકારની સુવિધાઓ અત્રે ઉપલબ્ધ કરી અને તાલીમ આપવામાં આવે છે. રાજ્યના લાખો યુવાનો માટે પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરવું એક સ્વપ્ન હોય છે. ત્યારે
પરાક્રમ, સાહસ, બુદ્ધિમત્તા અને રાષ્ટ્ર સેવાના જુસ્સાને વધારે પ્રજ્વલિત કરે તેવા તાલીમ એકેડેમી કરાઈના પરિસરનો નજારો પણ જોવા જેવો છે. અહીં ગ્રાઉન્ડ પર અને વર્ગખંડમાં તમામ જગ્યાએ તાલીમાર્થીઓનું શિડ્યુલ ચુસ્ત હોય છે. જવાનોની ક્ષમતા વધારવા તાલીમાર્થીઓને ડ્રાઇવિંગ શીખવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો જવાનોને તરણમાં શ્રેષ્ઠ બનાવવા અહીં સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા છે. એટલું જ નહીં, દેશ સેવાની ભાવનાથી થનગનતા યુવા તાલીમાર્થીઓને અહીં તેજીલા તોખાર એવા હોર્સ પર સવારી કરવાની પણ તાલીમ અપાય છે. રાષ્ટ્ર સેવાના ઉમદા ભાવ સાથે જે યુવાનો અહીં પ્રશિક્ષણ લે છે તેમના માટે તાલીમ ગાળો આજીવન સંભારણું બની જાય છે.